આજે તારીખ 20 જૂનના રોજ ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હોટેલ રિજેન્ટા સેન્ટ્રલ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિરણ મજમુદાર દ્વારા આવતીકાલ તારીખ 21મી જૂન શનિવારના દિવસે સાંજે 4:30 કલાકે આત્મીય હોલમાં યોજનાર કાર્યક્રમ વન નેશન વન ઇલેક્શનની જાગૃતિ માટે યોજનાર કાર્યક્રમને વિગત આપવામાં આવી હતી। આ વિશે ડોક્ટર અનિલ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવશે તથા મહત્તમ નાગરિકોને આ કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી હતી। ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી હરીશ થડાની, વાઇસ પ્રેસિડેન્ટ અનીશ પરીખ, ટ્રેઝરર તુષાર શ્રોફ, ભાવિક બારોટ, ત્રાપ્તિ રાઠોડ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બધો સમય બચી જાય છે। ઇવન એમ કહી શકાય કે નાગરિકોએ પણ 5 વર્ષમાં એક જ વખત મત આપવા જવું પડશે, પણ એનો ગેરફાયદો એ કે બહુ મોટો છે કે રિજનલ પાર્ટીઓ આમાં દબાઈ જશે। રિજનલ પાર્ટી, સપોઝ બીટીપી છે, આપણે ગુજરાતમાં બીટીપી એક એવું પાર્ટી છે, રિજનલ પાર્ટી કહેવાય। પહેલાં આમ આદમી પાર્ટી રિજનલ જ હતી, એ પછી નેશનલ થઈ, પરંતુ એ રિજનલ પાર્ટીઓ દબાઈ જશે કેમ કે એક જ મુદ્દો એવો જો આવી ગયો નેશનલ, સપોઝ ઓપરેશન સિંદૂર। હું કિરણ મજમુદાર, પ્રમુખ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત વન નેશન વન ઇલેક્શન નો પ્રોગ્રામ તારીખ 21મી જૂન સાંજે 4:30 કલાકે આત્મીય સંસ્કાર ધામ હોલમાં એસવીએમ કોલેજની સામે શ્રી હરિ પેટ્રોલ પંપની પાછળ રાખવામાં આવેલ છે। આ વન નેશન વન ઇલેક્શન ની ફાયદા અને ગેરફાયદા વિષયમાં ડોક્ટર અનિલભાઈ પટેલ, જેઓ વન નેશન વન ઇલેક્શનના ઇન્ચાર્જ, ગુજરાતના ઇન્ચાર્જ છે, તેઓ આપણી સમક્ષ એમનો પક્ષ મૂકશે। આ એક માત્ર ને માત્ર અમારી ઇન્ડસ્ટ્રી અને વેપાર ધંધામાં દર વર્ષે ઇલેક્શનો આવવાથી પડતી મુશ્કેલીઓ, એની આડઅસરો અને વિકાસમાં બહુ મોટા હર્ડલ્સો ઊભા થતા હોય છે, તો અમે એનાથી થોડા એ હતા કે ભાઈ આવા આયોજનથી એના ફાયદા અને ગેરફાયદા શું છે તેનો પક્ષ સાંભળવા માટે અમે ભરૂચના પ્રબુદ્ધ નાગરિકોને ઇન્વિટેશન આપીને આવકાર્યા છે। આ એક અમારો ચેમ્બર્સ ઓફ કોમર્સના માધ્યમથી એક આત્મચિંતન અને નવી પેઢીને આપણે સારું, સમૃદ્ધ અને વિકસિત ભારત આપવાના આ પ્રયાસમાં આપ સૌ સહભાગી થશો એવી અભ્યર્થના સાથે હું વિરમું છું। થેન્ક યુ।